કેન્દ્રીય મંત્રીઓ જે છે તે પહોંચી રહ્યા છે અને જે તમામ તરફથી કહેવામાં આવી રહ્યું છે, અત્યારના આપ જેને સાંભળી રહ્યા હતા એ સિવિલ એવિએશન મિનિસ્ટર છે જેઓ રામમોહન નાયડુ કે જેમના તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અત્યારનો પહેલો પ્રયાસ અમારો એ છે કે જે હતાહત થઈ છે તે ઘટાડી શકાય, જે લોકો ક્ષતિગ્રસ્ત છે, ઇજાગ્રસ્ત છે તેઓને સારવાર મળી શકે, કઈ રીતે દુર્ઘટના ઘટી, કયા કારણો છે તેની વિશે અત્યારની સમય પ્રમાણે એક પણ જાણકારી નથી. પરંતુ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પ્લેનના અલગ અલગ ટુકડા થઈ ગયેલા છે. બોઈંગ 787 છે કે જે હિસ્ટ્રીમાં પહેલી વખત પ્લેન ક્રેશનો શિકાર થયું છે. અત્યાર સુધીમાં બોઈંગ 787 ક્યારેય પ્લેન ક્રેશનો શિકાર નથી થયું, આ પહેલી વખત થયું છે. 11 વર્ષ જૂનું પ્લેન હોવાની પણ જાણકારી છે અને તમામની વચ્ચે તમામ લોકો અલગ અલગ સ્પેક્યુલેશન્સ કરી રહ્યા છે, તર્ક વિતર્ક કરી રહ્યા છે, પરંતુ સત્તાવાર કોઈ પણ જાણકારી નથી મળી. અહીંયા આગળ અત્યારના એક જ વાત છે કે જેટલા પણ લોકો અમદાવાદની દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયા, ઇજાગ્રસ્ત થયા, કારણ કે બીજા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બિલ્ડિંગના છે કે જ્યાં બીજે મેડિકલ બોયઝ હોસ્ટેલ આવેલી હતી કે જ્યાં આગળ બપોરના સમયે લોકો ભેગા થયા હતા અને ત્યાં આ પ્લેન જઈને ક્રેશ થયું છે. કેટલોક પ્લેનનો ભાગ આ બિલ્ડિંગની અંદર હજી પણ છે, કેટલોક અન્ય બિલ્ડિંગની છત ઉપર જોવા મળી રહ્યો છે. લોકો આ દ્રશ્યોમાં આપ જુઓ કે જે લેન્ડિંગ ગિયર છે એ ખુલેલા જોવા મળી રહ્યા છે. લેન્ડિંગ ગિયર એટલે કે જે ટાયર્સ હોય છે કે જેનાથી પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ કરતું હોય છે, એ વખતની ઘટના. શું લેન્ડિંગ ગિયરમાં પણ ઇસ્યુ હતા કે કેમ? અલગ અલગ તર્ક છે, અલગ અલગ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. હજી સુધી કોઈ જાણકારી નથી કે કેમ આ પ્લેન ક્રેશ થયું. અત્યારના જે છે તે જાણકારી પ્રમાણે 250 થી વધુ લોકોના મોત, મોટા સમાચાર આ હાલમાં જાણવા મળી રહ્યા છે. 250 થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. પ્લેનમાં 242 લોકો સવાર હતા, તેનાથી પણ વધુ મોતનો આંકડો તે માટે આવ્યો છે કારણ કે જે હોસ્ટેલ પર બોયઝ હોસ્ટેલ, બીજે મેડિકલની જે બોયઝ હોસ્ટેલ હતું ત્યાં આ પ્લેન જઈને ક્રેશ થયું. ત્યાં પણ કેટલાક લોકો હતા જે સ્થાનિકો છે મેઘાણીનગરના, તેઓ પણ કહેતા હતા કે પ્લેનની પાંખ પડી હતી અને નુકસાન થયું, 2 લોકોના મૃત્યુ થયા. નવીન 250 લોકોનો આંકડો મોતનો, ખૂબ જ મોટા સમાચાર. વધુ શું જાણકારી? સિદ્ધાર્થ, 250 થી ઉપર જ છે, એનાથી ઓછું નથી અને બની શકે કે 300 સુધી આ આંકડો પહોંચી શકે, એમાં બી કોઈ બેમત નથી. એટલે કહી શકાય કે જે રીતે આ આંકડો વધી રહ્યો છે અને ચિંતાનો વિષય છે અને ક્યાંક ને ક્યાંક આંકડો હજી વધશે. જે પણ લોકોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમની બોડી નીકળી રહી છે. હવે બચવાની ઉમ્મીદ બિલકુલ નહીવત છે અને જે રીતે અત્યારે માહિતી મળી રહી છે એ પ્રમાણે 250 થી વધુ એટલે કે સિવિલનું પીએમ રૂમ ફૂલ થઈ ગયું છે, એટલે જૂના ટ્રોમા સેન્ટરમાં બોડીને રાખવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે કઈ સ્થિતિમાં અત્યારે પરિસ્થિતિ હશે અને ખૂબ જ ગંભીર છે કારણ કે હવે જે લોકો મતલબ જે એક્સપાયર થયા છે એ માની શકાય કે જે બિલ્ડિંગમાં લોકો હતા, જે ડોક્ટરની ટીમ અથવા નર્સની ટીમ હતી એ લોકો પણ છે, કારણ કે ફ્લાઇટમાં જેટલા હતા એ તો હજી નીકળી રહ્યા છે. એટલે આજુબાજુની બિલ્ડિંગને જે છે 4 થી 5 બિલ્ડિંગ છે એ બધાને નુકસાન પહોંચી હોય એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. જી નવીન, એટલે સ્થાનિકો પણ હશે આસપાસના, આ ઉપરાંત જે બિલ્ડિંગ પર આ જે પ્લેન ક્રેશ થયું હતું ત્યાંના પણ લોકો હશે, પરંતુ અત્યારે આપ જે ઘટના સ્થળે ક્રેશ થયું હતું ત્યાં આગળ હાજર છો, એટલે શું હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે? બિલકુલ સંધ્યા, અત્યારે બી ચાલુ જ છે. એટલે 1 મિનિટ માટે એમ્બ્યુલન્સ, અહીંયા તમે સ્થિતિ જોશો એટલે ખૂબ જ ભયાવહ સ્થિતિ છે કે 1 સેકન્ડમાં એક એમ્બ્યુલન્સ જાય છે અને બીજી સેકન્ડમાં એમ્બ્યુલન્સ પાછી આવે છે. એટલે સમજી શકો છો કે સંખ્યાબંધ એમ્બ્યુલન્સ જઈ રહી છે, આવી રહી છે અને આંકડો કરી બતાવે છે કેટલા લોકો આમાં કેઝ્યુઅલિટી છે. જો કે ઓફિશિયલ આંકડો રાત સુધીમાં આવશે, પરંતુ જે અત્યારે અમારી પાસે ઇન્ફોર્મેશન છે 250 થી વધુ મોત કન્ફર્મ થઈ ગયા છે. એટલે બની શકે આ 300 સુધી પર પહોંચે તો નવાઈ નહીં, કારણ કે બોડી મળવાની અત્યારે સિલસિલો યથાવત છે. સંધ્યા, નવીન વધુ એક જાણકારી એ પણ જોઈએ છે કારણ કે બપોરના સમયે જ્યારે આપણે વાતચીત થઈ ત્યારે પરિસ્થિતિ હતી કે રેસ્ક્યુ કામગીરી જે છે તે કદાચ વધી શકે છે સમય. અત્યારના શું જોતા લાગી રહ્યું છે? હજી પણ કેટલો સમય રેસ્ક્યુ કામગીરીમાં છે કે બધું સ્ટેબલ થતા એ વિસ્તારની અંદર લાગી શકે છે? હજી ઘણો સમય લાગી શકે છે. હજી તો યથાવત છે કાટમાળ કાઢવાનું અને બની શકે કે 2 થી 3 કલાકનો સમય હજી વધુ લાગી શકે આખો કાટમાળ કાઢ્યા પછી જે સફાઈ એટલે કે સર્ચ કરવામાં આવશે કે કોઈ ક્યાં ભરાયું છે, કોણ શું છે એ બધું તપાસાશે, ત્યારબાદ આખો મામલો ક્લિયર થશે. એટલે કહી શકાય કે ઓપરેશન ક્યાં સુધી ચાલશે, શું ચાલશે, હજી એની કોઈ ગેરંટી નથી, પરંતુ જરૂરથી આ સમાચાર દુઃખદ છે અમદાવાદ માટે અને દેશ માટે પણ, કારણ કે આવી ઘટના દશકો પછી બની હોય એ પ્રકારના અત્યારે ખ્યાલ આવી રહ્યું છે. નવીન, અહીંયા એ પણ સવાલ થઈ રહ્યો છે કે હવે સાંજનો સમયગાળો થઈ ગયો છે અને થોડીક ક્ષણોમાં હવે અંધારું પણ થઈ જશે, એટલે જે ચેકિંગ છે, જે પણ અત્યારે ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેમાં ક્યાંક આપણને ચેલેન્જ ફેસ કરવો પડી શકે છે આવનારા સમયમાં? બિલકુલ થોડું થઈ શકે છે, પરંતુ જે તમામ સાધન સામગ્રી જે છે તે તમામ અહીંયા મંગાવી લેવામાં આવ્યું છે. કહી શકાય કે અમદાવાદને એવો કોઈ ડિપાર્ટમેન્ટ સંધ્યા નથી, પોલીસ ખાતું હોય,
કે એએમસી કે ગમે તે ખાતું તમામ લોકો અત્યારે અહીંયા હાજર છે અને જે રીતે તમામ સામગ્રી રાત થાય તો કયા પ્રકારે ઓપરેશન કરવામાં આવશે એ તમામ જે છે તે કામગીરી કરવા માટેની તૈયારીઓ છે. એટલે કહી શકાય કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દુઃખદ અને ભયાવહ કહી શકાય તેમ છે. કોમલ, જે રીતે આપ કહી રહ્યા હતા, નવીન, એ પણ વસ્તુ મારે જાણવી છે આપની પાસેથી, કારણ કે નવીન જે સ્થાનિકો સાથે વાતચીત થઈ હતી, રેસ્ક્યુ ચાલી રહ્યું હતું, ટોટલ કેટલા બિલ્ડિંગ છે જેને અસર થઈ છે? 5 થી 6 બિલ્ડિંગ છે સિદ્ધાર્થ, આજુબાજુ મતલબ થોડું ગેપ છોડીને 3 થી 4 બિલ્ડિંગને અસર થઈ છે એમાં. અને 2-3 બિલ્ડિંગ તો એવી છે કે તમે જોશો એટલે ટોટલ લોસ કહી શકાય કે બિલકુલ કંડમ હાલતમાં થઈ ગઈ છે. તમે વિચારી શકો છો કે 3 થી 4 બિલ્ડિંગ હાલત એવી હોય તો કેટલી મતલબ પેલું હશે એનું. અને બધા ડોક્ટર જ રહેતા હતા અને નર્સ બી હતા, કેટલાક એમની ફેમિલી, કામ કરવા વાળા. અને સૌથી મોટી વાત એ કદાચ કોઈને ખબર નહીં હોય સિદ્ધાર્થ, હું ન્યૂઝ 18 પાસે અત્યારે થોડા દિવસ પહેલા ત્યાં ઝૂંપડપટ્ટી હતી તેને હટાવવામાં આવ્યું છે. તમે સમજી શકો છો, ઝૂંપડપટ્ટી હતી તેને હટાવવામાં આવે. ઝૂંપડપટ્ટી હોત તો કેઝ્યુઅલિટી હજી ઘણી થઈ હોત. નવીન, એટલે આ આંકડો હજુ પણ વધી શક્યો હોત. સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજે પણ અત્યારે તસવીરો જોઈએ તો તેમાં બિલ્ડિંગો તો બળેલી હાલતમાં જોવા મળી અને તેને તો નુકસાન પહોંચ્યું છે, પરંતુ આ સાથે અમે ત્યાં આગળ જેટલા વાહનો હતા તે પણ અમે બળેલી હાલતમાં જોયા હતા. એટલે ત્યાં આગળ એટલા વિસ્તારમાં કેટલું નુકસાન પહોંચ્યું છે? અંદાજો લગાવો સંધ્યા અત્યારે મુશ્કેલ છે કેટલું નુકસાન હશે, પરંતુ એ તો પાછળનો વિષય છે. કેમ કે મોતથી વધુ કશું નથી. જે મોત છે લોકોના એ દુઃખદ છે. બિલ્ડિંગને નુકસાન છે, ગાડીઓને નુકસાન છે, ઘણી બધી આગળ આજુબાજુ જે વિસ્તારો છે તેને નુકસાન છે. એટલે કહી શકાય કે નુકસાન તો ખૂબ જ મોટી માત્રામાં હશે, પરંતુ જે રીતે કેઝ્યુઅલિટી બી એ પ્રમાણે થઈ રહી છે એ બી ખૂબ જ ગંભીર બાબત છે. જી નવીન, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું, આપ જોડાયેલા રહેશો. તો હાલમાં અલગ અલગ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર. આપ જે એક દ્રશ્ય જોઈ રહ્યા છો જેમાં કાટમાળ છે, એ કાટમાળ એ જ બોયઝ મેડિકલ હોસ્ટેલનો છે કે જ્યાં આગળ આ પ્લેન જઈને ટકરાયું હતું, કે જ્યાં આગળ કેટલીક ભોજનની થાળીઓ જોવા મળી રહી છે. આખું બાકોરું પડી ગયું છે અને સ્વાભાવિક રીતે જ્યારે 787 બોઈંગ જઈને ટકરાતું હોય તો તે કેટલું ભારે ભરખમ પ્લેન છે જેમાં 250 મુસાફરો જતા હોય અને એ જ્યારે ટકરાય તો શું પરિસ્થિતિ થાય. તમામ લોકોને બચવાની વાત પહેલા થતી હતી, પરંતુ જે રીતે મોતનો આંકડો અત્યારે આવ્યો છે કે 250 થી વધુ લોકોના મોત થયા છે, તો અહીંયા એ સ્પષ્ટ છે કે પરિસ્થિતિ વધારે બદતર છે. હાલમાં અમિત ચાવડા કંઈક કહી રહ્યા છે, સીધા તેમની પાસે જઈશું, તેઓ પાસેથી પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું. તે પણ શું કહે છે તેના પર પણ નજર છે, કારણ કે એ રીતે ખૂબ દુઃખદ, ભયજનક અને આઘાતજનક ઘટના બની છે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ અને ક્રેશ થઈને પણ જે MBBSના સ્ટુડન્ટ્સ છે એ ડૉક્ટરોના બિલ્ડિંગ પર આ પ્લેન ક્રેશ થયું એટલે બંને તરફ જાનહાનિ થઈ. ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ. જે વિમાનમાં સવાર હતા યાત્રિકો એમની જાનહાનિના ખબર છે. સાથે સાથે હમણાં જ હોસ્પિટલમાં મુલાકાત લઈને અનેક ઘાયલ વિદ્યાર્થીઓ સાથે પણ વાત થઈ. એમના કહેવા મુજબ એમના સાથીઓ બધા જ જે જમવાના સમયે મેસમાં સાથે ભોજન લઈ રહ્યા હતા એ વિદ્યાર્થીઓમાંથી પણ કેટલાક લોકોના જાન ગયા છે, અનેક લોકો ઘાયલ થયા. આપણા સૌના માટે ખૂબ દુઃખદ ઘટના છે. સરકાર તરફથી જે પણ કામગીરી થઈ રહી છે, રાહત, એની તપાસ, તમામ પ્રક્રિયામાં અમે સૌ સાથે છીએ. સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આખા ગુજરાતમાંથી અલગ અલગ પ્રદેશ વિસ્તારોમાંથી પરિવારજનોના ફોન આવે છે. એમના સ્વજનો જે આ વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા એની માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કરે છે. એ પણ તો વધુ એક મહત્વના અને મોટા સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. ટૂંક સમયમાં ગૃહમંત્રી તો પહોંચી રહ્યા છે, પરંતુ દુર્ઘટનાને લઈને PM મોદી પણ અમદાવાદ આવશે. PM મોદી સતત અપડેટ બપોરથી મેળવી રહ્યા હતા. દરેક અપડેટ્સ જે હતી તેમની પાસે જઈ રહી હતી, પરંતુ તેઓ રૂબરૂ હવે અમદાવાદ આવશે તેવી જાણકારી મળી રહી છે. થોડા સમયની અંદર ગૃહમંત્રી અમિત શાહ પહોંચી રહ્યા છે અને તેની સાથે સાથે હવે જાણકારી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવશે. તેઓ ખુદ આવીને રિપોર્ટ લેશે તેવી જાણકારી મળી રહી છે. હાલમાં દુર્ઘટના કેવી રીતે થઈ તેને લઈને કોઈ જાણકારી સત્તાવાર રીતે નથી મળી, પરંતુ ખુદ પ્રધાનમંત્રી આવી રહ્યા છે તે વાત સ્પષ્ટ છે કે કેટલી ગંભીરતા સાથે કેન્દ્ર સરકારે આ ઘટનાને લીધી છે. એર ઇન્ડિયાનું આ પ્લેન હતું કે જે ક્રેશ થયું અને ન ફક્ત તેમાં જેટલા મુસાફરો હતા તેના મોત થયા, પરંતુ ક્રેશ થઈને જે જગ્યા પર પડ્યું, બિલ્ડિંગ પર પડ્યું, તેમાં પણ લોકો